ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 1માં, રેકોર્ડિંગ ક્રમાંક 15. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 18/7/90 સવારે રાધેશ્યામજી કહે છે, બ્રાહ્મણો ખોટી કથાઓ કહે છે. પૂજા વિષ્ણુ ભગવાનની કરે. ભગવાનની કૃપા એ જ પ્રસાદ છે. કલિયુગના બ્રાહ્મણો રાક્ષસો થશે. એક સત્સંગી કહે છે, દેવી પુરાણમાં પણ તેમ જ લખ્યું છે. રાધેશ્યામજી કહે છે, મને બધી ખબર છે. એક સત્સંગી કહે છે, ડોક્ટરે દાંત કાઢ્યા પછી માથું બહુ દુખે છે. જે ઇન્જેક્શન આપી દાંતો ખેંચે છે. રાધેશ્યામજી કહે, એક ભોગીલાલ હતા. તે પાણી છાંટી દાંત કાઢી લેતા. મારા પેઢા મજબૂત છે. કડક રોટલો ખાઈ શકું. ફળ છાલ સોતા ખાઈ શકું. બજરને પ્રતાપે 2 વાર બજર દઉં છું. સમર્પણ ટાણે જ ભગવાને કહ્યું કે બજર દેજે, ગેસ ન થાય. મારે ખરાબ લતામાં જવું પડે. 1951-52માં બજર ન દીધી. રાજકોટ આવ્યો, એકદમ મળ બંધ થઈ ગયો. એરંડિયું લીધું અને બજર કરી ત્યારે મળ ચાલુ થયો. બજર દઉં એટલે ખરજ ઓછી થાય. ઝાલાની દવાથી ખરજ ઓછી થઈ. આગળ રાધેશ્યામજી કહે છે, તમે કોફી પીતા પીતા વાત સાંભળી, તેમાં અવિનય ન કહેવાય. હું મહાત્માપણું રાખતો નથી. મને કોઈ સારું લગાડે તે હું નથી. રાધેશ્યામ આસનને વિદિત થાય એમ કહેવાય. હું તો નામ રૂપ વગરનો છું. ઘણાને મના કરી છે, પણ કેટલાક લખે છે પરમ પૂજ્ય વંદનીય લખે છે. ભલે લખે. અને આગળ કહે છે, નડિયાદમાં એક જણ ઊંચું આસન કરી બેસાડવા માંગતા હતા. હું ન બેઠો. મહારાજને ગાદી તકિયા જોઈએ, પગે પૈસા મૂકે. જુનાગઢમાં ગુણિયા પર સૂતો. 18 વર્ષે ગાદી આવી. કોઈ આપે તો સેવામાં આપવા તેમ કહું. આગળ યજ્ઞ કરાવનારને રાધેશ્યામજી પૂછે છે, તમે ક્યાંના છો? યજ્ઞ કરનાર રામપ્રસાદ કહે, યજુર્વેદીય શાખામાં માનીએ છીએ. હવે કોઈ ભાગવત વાંચતા જ નથી. બીજી વાર્તાઓ કરે. ગયા ગુરુવારે જાગનાથની જગ્યામાં ભાગવત પૂરું કર્યું અને ગયા બુધવારે 3 ઇંચ વરસાદ થયો. રાધેશ્યામજી કહે, કથામાં લોકો કાંઈ મૂકે તે તમારાથી ન લેવાય. રામપ્રસાદ કહે, અમે લઈએ, પણ ઘેર જઈ લઘુ રુદ્ર કરીએ. જેવી આવક દરેક કથા પ્રમાણે લઘુ રુદ્ર હોય જ. રાધેશ્યામજી કહે, તમારે ધન વધુ રખાય નહીં. હવે તો બ્રાહ્મણો ઠરાવ કરે છે. ભગવાનના ગુણ ગાવો છો કે શું કરો છો? રામપ્રસાદ કહે, એક ઠેકાણે ભાગવતનો પાઠ થયો. પ્રદક્ષિણા કરે અને એક કેળું મૂકે. ઘણા બધા કેળા. તે શું કરે? આગળ વાત કરતા રાધેશ્યામજી કહે છે, ભજન કરવા ગયા હતા તો મોવડીના ગોવિંદભાઈના ઘરના આવ્યા જ નહીં. એ સત્સંગી ગોવિંદભાઈને ભક્તિમય જીવન જીવવું છે, પણ ઘરના સ્ત્રી વિરોધ કરે એટલે સંઘર્ષ થાય. એક દીકરો કહે, ચોપડી લઈ જોર જોરથી ગાયા કરે.
તે એમને ન ગમે. ગોવિંદભાઈ કહે, ભગવાને કૃપા કરી. ગોવિંદભાઈએ તે છોકરાને ટપાલ લખવા કહ્યું તો જુદી જ વાત લખી. આગળ એક સત્સંગી પૂછે છે, બીજા એક સત્સંગીનો પુત્ર દુકાનનું મુહૂર્ત કયા દિવસે કરે? રાધેશ્યામજી બોલ્યા, મને કેમ પૂછો છો? સત્સંગી કહે, કોને પૂછીએ? ગુરુજી કહે, અમાસ કેદી છે? સત્સંગી કહે, રવિવારે, પણ તેદી ન થાય. સોમવારે બીજ છે, કાંઈ વાંધો? રાધેશ્યામજી કહે, કાંઈ વાંધો નહીં. સત્સંગી કહે, આપણે તો પૈસા જોઈએ છે, ભગવાન ક્યાં જોઈએ છે? રાધેશ્યામજી હસે છે. સત્સંગી કહે, હું તો જુદી જાતનો પેસેન્જર છું, શું નામ પાડીએ દુકાનનું? રાધેશ્યામજી કહે, સુદર્શન નામ પાડો. મને કેમ સૂઝે છે તે ખબર પડતી નથી કે નામ કેવી રીતે આવડ્યું. અને રાધેશ્યામજી કહે, ગણપતિની પૂજા કરવી ઘરમાં જ. સત્સંગી કહે, ગણપતિજીની અને આપની છબી રાખીએ. ગુરુજી કહે, લાડુ અને ગોળ પાપડી કરજો, દૂર્વા ચડાવજો. આગળ તારીખ 18/7/90, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1, પદ નંબર 69. ઓમ લાલ દુલારા પ્યારા કૃષ્ણ બંસીવાળા, ખેલ છોગાડા તમે લાગો લટકાળા. કરમાં ધારી પ્રભુ બેઠા શું બંસી, જરી તો અધર લગાવો નંદલાલા. ઓમ લાલ દુલારા પ્યારા કૃષ્ણ બંસીવાળા. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, ભગવાન હસે એટલે માયા વ્યાપે એ ભેદ. ભગવાન ઉપર વિશ્વાસ રાખજો. આસનનો સત્સંગ નકામો નથી, તમારે કંઈ જ ભય નથી, બિલકુલ રાખશો નહીં. તમે મુક્ત ન થાઓ તો ઉપરના લોકમાં જઈ ભક્ત થશો, અને ઠાકોરજીની સારી સેવા કરો તો તીર્થ થઈ જાય. માધવપુરમાં મૂર્તિ પાણો નથી, ભગવાન તરીકે માનો તો ફળે. મને જુદા જુદા દર્શન થતા. માધવપુરના મંદિરમાં કોઈ ન માગે, જે સેવામાં આપો તે લે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1, પદ નંબર 86. મેં તો જોગન બન કે जाऊंगी, मैं तो जोगन बन के जाऊंगी, पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी, कंथा भभूत लगाऊंगी, पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, એક જાની બ્રાહ્મણ હતા. જાનીએ જમનાજીના દર્શન માટે રજા માંગી તો માધવરાયની મૂર્તિના ચરણ કમળમાંથી જમના જળ નીકળ્યા. જ્યાં અને ત્યાં
ભગવાન જ હોય છે. પીપળાના થળમાંથી કાચ જેવા ભગવાન દેખાયા. કોઠારિયાના માણસો માધવપુર જાય અને એક નજરે ભગવાનના દર્શન કરે એટલે પૂજારી સમજી જાય કે રાધેશ્યામ આસનના માણસો છે અને સત્કાર કરે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 109. કૃષ્ણ તવ ચરણ રજદાસી મદન મનોહર પ્રગટ દર્શ દે સેવા સુખ અભિલાષી. કૃષ્ણ તવ ચરણ રજદાસી નરસ પરસ કે આતુર તનયે દ્રશ્ય સે રે ન હુલાસી. પ્રેમાદ્વૈત પ્રગટ રસ વિના ઠરે ન બની બનવાસી. કૃષ્ણ તવ ચરણ રજદાસી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, ઉપનિષદમાં અટકી રહેવાનું નથી. જગતના માયિક પદાર્થો દેખાય છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 126. તપકતનીરનયન સે પ્યારા માનો મોહન મારા રે. તન મન તાલી લગી તવ ચરણે સીધર હો છો ન્યારા રે. તપકતનીરનયન સે પ્યારા ગરવી ગંભીર વાણી મધુરી બંસી સુર સુરાળા અબ સુનાવો દરદ નિહારો ઉર અમીર દુલારા રે. તપકતનીરનયન સે પ્યારા માનો મોહન મારા રે. તન મન તાલી લગી તવ ચરણે સીધર હો છો ન્યારા રે. તપકતનીરનયન
પ્યારા। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, આ પદ રાતના 10 વાગે બોલી ગયો, સવારે લખ્યું। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 209। જાગી ગયો ને શ્રદ્ધા વિના એ સતસંગત પણ શું જ કરે। કોટી કરો પણ કામળ કાળી, રંગ દૂજો દિલ નહીં ધરે। જાગી જો ને શ્રદ્ધા વિના એ સતસંગત પણ શું જ કરે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, કામળ કાળી એટલે માયામાં ચોંટેલું મન, વિષયનું ધ્યાન કર્યા કરે એ બગલો। કેટલાક સંન્યાસીનું ચિત્ત સારા પદાર્થમાં હોય, મીઠાઈ જુએ એટલે ખૂબ ખાય, પછી બગડે। ખરો યોગી જ્ઞાનના કણ ચણે, ચણ ખાય। આસક્તને ન કહેવાય, એટલે આસક્તને ઉપદેશ ન કરાય। આગળ તારીખ 19/7/90 રાધેશ્યામજીને સવારે એક સત્સંગી કહે છે, યજ્ઞની વેદીનું જે કામકાલે મહાજનવાડીમાં ચાલતું હતું તે લાઇટ જતા અટકી ગયું હતું, પણ આજે સવારે પૂર્ણ થયું। રાધેશ્યામજીને એક સત્સંગી પૂછે છે, વરસાદનો શું યોગ છે? તો રાધેશ્યામજી કહે છે કે શનિવારે વરસાદ ચાલુ થાય અને અઠવાડિયું ચાલશે। સૌરાષ્ટ્રમાં દુકાળ જેવી સ્થિતિ છે, લોકો ચિંતિત છે। ત્યાં આ રાધેશ્યામજીની વાણીથી હાસ થાય છે। હે ભગવાન, ગુરુજીની વાણી સત્ય કરજો। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 121। પરાત્પર રમેશ રમ્યા વિલસે સ્વયં સુંદર। પ્રસન્ન રમુજે સુહાત મધુવાક બંશીશ્વર। વિભૂતિ મહિમા સ્વરૂપ ન કળે યોગેશ્વર। પ્રભા બલવતી પ્રગલ્ભ તન ઓજસે ભાસ્વર। અમીઝર મુખે સુવાસ સુભગ પ્રભા માધુરી। લલાટ ઝળકે ઉજાસ ભૂલવે કળા ચાતુરી। પ્રસન્ન હસતું ગભીર મુખ મંગળું નિર્મળું। ઉમંગ દમકે પ્રભાવ વિક્ષેરુડું શીતળું।
કડી પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, 1970ની સાલમાં મહેતાજીના પદો રચતો હતો તો ભગવાન બોલ્યા કે તું જયુભાઈને ભૂલી ગયો. પછી જયુભાઈના પદો શરૂ થયા અને આગળ કહે છે, 1973ની સાલમાં પાટ ઉપર બેઠો હતો તો શાંતિભાઈ કહે કે પૃથ્વી છંદ કોઈએ સાચો રચ્યો નથી. શબ્દોના રોદણા કરે એવું શાંતિભાઈ બોલ્યા કે તરત જ પરાત પર રમેશ રમ્ય પદ પાટ ઉપર બેઠા બેઠા બોલી ગયો. પછી શ્રી નરસિંહ મહેતા, બળરામજી અને જયુભાઈના પણ પૃથ્વી છંદો રચ્યા. આગળ રાધેશ્યામજી બોલ્યા, શેમાં લખો છો? કહ્યું, ડાયરીમાં. રસજ્ઞ રમણીય રાસ રસશાલી રાસાસ્પદ વિલાસ રસરંગવાહ અનવધ્ય લીલાસ્પદ મનોહર પવિત્ર રમ્ય લલિતાંગ શોભાસ્પદ અતુલ બળ શક્તિ તેજ રસકાંત દિવ્યાસ્પદ. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, રૂપે રૂડા મધુર હાસ્ય રસિક અભિરામ. જયુભાઈનું હાસ્ય તેવું જ હતું. ભગવાને ઉઠાડીને લખાવ્યું અને રસકાંત દિવ્યાસ્પદ લખાવ્યું. અને રસજ્ઞ જયુભાઈ સંત એ પણ લખાવ્યું. 1970ની સાલમાં જયુભાઈના પદો શરૂ થયા. 1977ની સાલમાં શ્રી રામ પંચાયતન તથા હનુમાન સ્તવનના પદો શરૂ થયા. રામચંદ્રજી, ભરતજી અને લક્ષ્મણજીના પદો સૂતો હોય ત્યારે આવે. 4 રામ સ્તોત્ર છે, સીતાજીના 2, પછી ભરત અને લક્ષ્મણજીના અને હનુમાનજીના કેવી રીતે સૂતા સૂતા થઈ જાય. નરસિંહ મહેતાજીના અંગ્રેજી ભાષાંતર માટે મને શાંતિભાઈએ મદદ કરી. નરસિંહ મહેતાના પદો લખતો ત્યારે મહેન્દ્રભાઈ ધોળકિયા અને અજીતરાય વૈષ્ણવ આવતા. અજીતરાય બહુ હોશિયાર. તેની દીકરી મુસલમાનને પરણી. હવે મારે શું કહેવું? દરેકના રજકણો જુદા જુદા હોય. શૂદ્રના બહુ જ ખરાબ. વડનગરા નાગર જેવા રજકણો ક્યાંય નહીં. ગુજરાતના નાગરો પણ એવા જ સારા. જૂનાગઢના નાગરો કાળા ન હોય, હવે કાળા થવા લાગ્યા. બીજ ફેર થવા લાગ્યું. ભાવનગરના નાગરોનો રૂપેરી વાન હતો. વર્ણશંકર થયા એટલે કાળા થયા. મને તો ખબર પડી જાય કે મા બાપ જેવો દીકરો નથી. જૂનાગઢના નાગરોનો વાન ઉજળો હતો. ગુલાબરાય વકીલ ચાખડીઓ પહેરીને ઊભા હોય અને જામનગરના રાજાએ ખૂબ સત્કાર કરેલો. જૂનાગઢના નવાબ પણ નાગરોનો ખૂબ સત્કાર કરતા. આગળ રાધેશ્યામજી કહે છે, સાંભળ નીલકંઠ. નવાબ કહે કે નાગર કેમ સભામાં નથી આવતા? અને ગરીબ નાગરોને 125-150 કોરી મોકલી આપતા. ભાવનગર
અને જૂનાગઢનું રાજ નાગરે વસાવ્યું. જીવાભાઈ દિવાન બહુ જબરા હતા. ઘોડા ઉપર ગયા તો સંધિઓ શાંત થઈ ગયા. આગળ નોંધ છે. આજે તારીખ 19/7/90 સાંજે આશરે 6 વાગ્યે યજ્ઞ નિમિત્તે રાધેશ્યામજી મહારાજ વાડીમાં પધાર્યા છે. ઉપરના હોલમાં સત્સંગીઓ એકઠા થયા છે. નીચે વિશાળ રસોડામાં યજ્ઞ વેદી તૈયાર થઈ છે અને રાધેશ્યામજી દ્વારા શનિવાર સાંજથી વરસાદ ચાલુ થશે તેવી હકીકત જણાવે છે અને 1 અઠવાડિયું વરસાદ આવશે તેમ આશીર્વાદ આપે છે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.